કેમ છો વિદ્યાર્થી મિત્રો? એમાઇન સંયોજનોના લેક્ચર નંબર 3ની અંદર આપણે શરૂઆત, આમ તો મેં તમને આની પહેલાના સેશનમાં પણ કીધેલું હતું કે સમઘટકતા નામનો ટોપિક અત્યારે તમારી ટેક્સ્ટબુકમાં નથી, પણ તમારી ટેક્સ્ટબુકમાં જે NCERTના ઇન્ટેક્સ અનસોલ્ડ ક્વેશ્ચનમાં પાછો આનો થોડો પ્રશ્ન એ પેટર્નનો પૂછાયેલો છે, એટલે આપણે આજે પહેલા એ સેટ કરી લઈએ, ચેક કરી લઈએ. તમને પૂછ્યું છે કે એમાઇન સંયોજનોમાં સમઘટકતા. આમ તો તમને યાદ આવે તો સમઘટકતાનો ટોપિક આપણે 11થના જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં પણ આપણે કવર કરી ચૂકેલા છીએ, બરાબર છે. હવે એવું કહેવાય છે કે જે એમાઇન સંયોજનો જે છે ને એ ચાર પ્રકારની સમઘટકતા દર્શાવે છે. ચાર પ્રકારની સમઘટકતા દર્શાવે છે, જેમાં હું પેલી તમને બતાવવા માંગુ છું. એને આપણે શું કહી શકાશે? શૃંખલા સમઘટકતા, જેને આપણે ચેન આઇસોમેરિઝમ પણ કહેવામાં આવે છે. કઈ છે? શૃંખલા સમઘટકતા. આપણે બધાને ખબર છે કે એલિફેટિક એમાઇન્સ હોય કે જ્યાં ચાર કે તેથી વધુ કાર્બન હોય તો ત્યાં આ પ્રકારની સમઘટકતા આપણને જોવા મળે. ફરીથી બોલું છું, આ તમને સમઘટકતા શેમાં જોવા મળશે? તો કે તમારી પાસે પહેલા તો એલિફેટિક એમાઇન છે, અને ઈ એલિફેટિક એમાઇનમાં બરાબર છે ચાર કે તેથી વધુ કાર્બન ધરાવતા હશે ત્યાં તમને આ ઘટના તમને જોવા મળશે. જેમ કે મારે તમને સમજાવવું છે, CH3 છે, CH2 છે, CH2 છે, CH2 છે, NH2 છે. આપણે બધાને ખબર છે કે આનું નામ છે બ્યુટેન 1 એમાઇન, બરાબર. હવે એનો જે બીજો સમઘટક જે છે જેમાં CH3 છે, CH છે, અહીંયા આપણે CH3 છે, અહીંયા આપણી પાસે CH2 છે અને અહીંયા NH2 છે. આને આપણે શું કહી શકાશે? 2-મિથાઇલ પ્રોપેન 1 એમાઇન, બરાબર. ત્રીજું આપણે જે જોઈએ છીએ એ છે CH3, CH3, અહીંયા પણ મારી પાસે CH3 અને NH2 છે. તો આ તો આપણે ખબર જ છે કે આનું નામ છે, બે ઉપર મિથાઇલ તો છે જ, અને બાકી પ્રોપેન 2 એમાઇન છે. પ્રોપેન 2 એમાઇન, બરાબર છે. તો અહીંયા તમે જોશો તો NH2 એને કોઈ વાંધો નથી, પણ આ રેખીય શૃંખલા હતી, એમાં શાખા થઈ, વધુ ગીચ શાખીય સુધી તમે પહોંચી જાઓ છો તો આ શૃંખલા સમઘટકતાની અંદર, એટલે કે ચેન આઇસોમેરિઝમની અંદર આપણે આ વાતને રજૂ કરી શકાતી હોય છે. તો આ એક શૃંખલા સમઘટકતાની વાત અહીંયા આપણે કરેલી છે. બીજા નંબરમાં જે આવે છે એનું નામ છે મેટામેરિઝમ. મેટામેરિઝમ આ પણ તમને યાદ આવે તો આપણે જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં ભણી ચૂકેલા છીએ. મેટામેરિઝમ એટલે શું? તો કે સમાન અણુસૂત્ર હોય, સમાન અણુસૂત્ર, એ તો આપણી પહેલી શરત છે. પાછા વારંવાર હું લખું છું, એલિફેટિક એમાઇન હોય. શું હોવા જોઈએ? એલિફેટિક એમાઇન છે, બરાબર છે. હવે ઈ એલિફેટિક એમાઇનમાં જુદા જુદા આલ્કાઇલ સમૂહ, જુદા આલ્કાઇલ સમૂહ જે છે એ નાઇટ્રોજન સાથે નાઇટ્રોજનની બાજુમાં જોડાઈ જાય. જેમ કે હું તમને અત્યારે એક એક્ઝામ્પલ આવું આપું છું કે મારી પાસે છે CH3, CH2, NH, CH2, CH3. તો આપણે તમે જોશો તો અહીંયા NH ની બાજુમાં શું છે? બે ઇથાઇલ છે. તો આને આપણે શું કહેવાય? ડાઇઇથાઇલ એમાઇન કહેવાશે. ડાઇઇથાઇલ એમાઇન. એવી રીતે હું અહીંયા તમને બતાવવા માંગુ છું કે મારી પાસે અહીંયા CH3, NH છે, અને અહીંયા આપણી પાસે છે CH2, CH2, CH3. તો આને આપણે શું કહી શકાશે? તો કે મિથાઇલ તો છે જ. હવે શું છે? તો કે નોર્મલ પ્રોપાઇલ છે, એમાઇન છે. કાર્બન તો ચાર જ છે, ચેક કરજો, અણુસૂત્ર તો બંનેના સરખા જ છે, પણ અહીંયા એક સાથે મિથાઇલ અને અહીંયા પ્રોપાઇલ જોડ્યો છે, રાઈટ. એટલે જુદા જુદા પ્રકારના આલ્કાઇલ. હજી પણ આની અંદર આપણે આવું લખી શકાય ને, મારી પાસે CH3 છે, અહીંયા NH છે, અહીંયા CH છે, અહીંયા CH3 છે, અને અહીંયા CH3 છે. તો અહીંયા રેખીય પ્રોપાઇલ હતો, આ આઇસોપ્રોપાઇલ, શાખીય પ્રોપાઇલ છે. તો આને આપણે અહીંયા આવું લખી શકાય ને કે આઇસોપ્રોપાઇલ. એનું નામ તમે જુઓ, આઇસોપ્રોપાઇલ. પછી શું આવશે?
તો કે મિથાઇલ, રાઈટ. અને પછી શું છે તો કે એમાઇન. તો આઇસોપ્રોપાઇલ મિથાઇલ એમાઇન. તો આ મેટામેરિઝમનું ઉદાહરણ આવી રીતે લખી શકો છો. ચાલો, રેડી. હજી ત્રીજા પ્રકારની જે સમઘટકતા જે છે એને આપણે સ્થાન સમઘટકતા એટલે કે પોઝિશન આઇસોમેરિઝમ કહેવામાં આવશે. સ્થાન એમાં ખાલી આપણે ક્રિયાશીલ સમૂહનું સ્થાન એટલે કે તમારી પાસે જે કોઈ પણ એલિફેટિક એમાઇન હોય તો કે એલિફેટિક એમાઇનમાં બરાબર છે કેટલા 3 કે તેથી વધુ 3 કે તેથી વધુ કાર્બન ધરાવતા જે એમાઇન સંયોજનો હોય એમાં આ સમઘટકતા તમને જોવા મળે છે. જેમ કે હું તમને અત્યારે બતાવું કે મારી પાસે CH3 CH2 CH2 NH2 છે. તો આપણે જાણીએ છીએ કે આને આપણે શું કહેવાશે? પ્રોપેન 1 એમાઇન કહેવામાં આવશે. પણ હવે જો આનો જ હું તમને સ્થાન સમઘટક બતાવું તો આવું પણ લખી શકાય ને. તમે જુઓ, આ રીતે પણ લખી શકાશે. તો અહીંયા આપણે શું લખી શકાશે એને? પ્રોપેન 2 એમાઇન આમ લખી શકાશે. એક 1 એમાઇન છે તો એક 2 એમાઇન છે. બીજું આપણે એવી રીતે હજી એક બ્યુટેનનું એક્ઝામ્પલ આપી દઉં. CH3 CH2 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 NH2 છે, રાઈટ. તો આને આપણે શું કહેવાશે? બ્યુટેન 1 એમાઇન કહેવામાં આવશે. તો અહીંયા આપણે એને શું કહી શકાશે? તો કે આપણે આવું લખી શકાશે CH3 CH2 છે, અહીંયા CH છે, અહીંયા CH3 છે અને અહીંયા NH2 છે. તો આને આપણે કહી શકાશે બ્યુટેન 2 એમાઇન કહી શકાશે. બ્યુટેન 2 એમાઇન. તો આ સ્થાન સમઘટકતાના ઉદાહરણોમાં થાય. એરોમેટિક એમાઇનમાં પણ તમારામાં ઉદાહરણ એવું નથી કે એલિફેટિક એમાઇન છે. એરોમેટિક એમાઇનનું આપણે એક એક્ઝામ્પલ તમને આપવું હોય તો આપણે લાસ્ટ લેક્ચરમાં છેલ્લે આપણે આ બધી વસ્તુઓને જોતા હતા. યાદ આવ્યું તમને? આને આપણે ટોલ્યુડીન કહેતા હતા. તો તમને શું મળતું હતું? અહીંયા ઓર્થોટોલ્યુડીન છે, ઓર્થોટોલ્યુડીન. એમ તમને મેટાટોલ્યુડીન અને પેરાટોલ્યુડીન મળે ને, કારણ કે CH3 હોય અને NH2 છે એ ફિનાઇલ રિંગ સાથે જોડાયેલા હોય તો એને ટોલ્યુડીન કહેવાય. અને એના સાપેક્ષ સ્થાનને લીધે આપણે 3 પ્રકારના દ્વિવિસ્થાપિત ટોલ્યુડીન છે જેમાં આપણે આને પેરાટોલ્યુડીન તરીકે આપણે ઓળખી શકાય છે. તો આ તમને આ પ્રકારે થઈ શકે. હજી ચોથા પ્રકારની જે સમઘટકતા આપણે જોવા માંગીએ છીએ એ છે ક્રિયાશીલ સમૂહની સમઘટકતા. ક્રિયાશીલ સમૂહની સમઘટકતા આ રિવિઝન જ છે, પણ અત્યારે હું તમને આના સંદર્ભમાં તમને સમજાવવા માંગુ છું. ફંક્શનલ ગ્રુપ આઇસોમેરિઝમ કે જેમાં ફંક્શનલ ગ્રુપ જ બદલાઈ જાય, બરાબર છે. એટલે તમે જોશો તો આપણે એવું કહી શકાય ને કે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એમાઇન હોય, બરાબર છે. અને એના શું હોય? સમાન અણુસૂત્ર હોય. તો એમાં તમને ઘટના જોવા મળે. જેમ કે મારે તમને બતાવી છે અને એ છે CH3 CH2 CH2 NH2. આ તમને મળી. તો આને આપણે શું કહી શકાય? તો કે આને આપણે કહેવાય છે નોર્મલ પ્રોપાઇલ એમાઇન. નોર્મલ પ્રોપાઇલ એમાઇન જે પ્રાઇમરીનું એક્ઝામ્પલ છે. અહીંયા તમે જોશો તો CH3 છે, CH2 છે, અહીંયા NH છે અને આ CH3 છે. આને આપણે શું કહી શકાશે? તો કે ઇથાઇલ મિથાઇલ એમાઇન. અને આપણે શું કહી શકાશે? ઇથાઇલ મિથાઇલ એમાઇન, કે જે સેકન્ડરીનું એક્ઝામ્પલ છે. એવું તમે અહીંયા જોશો તો CH3 થ્રાઇસ, રાઈટ, N. તો આને આપણે ખબર જ છે ટ્રાય મિથાઇલ એમાઇન. ટ્રાય મિથાઇલ એમાઇન. ઘણા લોકોને એવું થાય છે કે સર આમાં ક્રિયાશીલ સમૂહ એક છે. ના, આમાં NH2 થઈ ગયું છે, આ NH છે અને આ N છે, એટલે બદલાઈ ગયેલા છે. તો આ તમે શેમાં લઈ જઈ શકો છો? ક્રિયાશીલ સમૂહની સમઘટકતામાં તમે લઈ જઈ શકો છો. તો આ મેઇન 4 પ્રકારની સમઘટકતા જે છે એ આપણને આના સંદર્ભમાં જોવા મળે છે. હવે આપણે NCERTના જે લખાણ સંબંધિત પ્રશ્નો જે છે જેમાં આપણે અત્યારે હું તમને અત્યારે ભેગું જ, કારણ કે જે અંદર જ આપેલા છે, ફરીથી NCERT અનસોલ્વડ ક્વેશ્ચન એટલે ઇનટેક્સ અનસોલ્વડ ક્વેશ્ચનની વાત થાય છે, રાઈટ. એમાં તમને સૌથી પહેલા આપેલું છે 13.1. 13.1 ની અંદર બહુ જ ધ્યાનથી તમે જોવા જશો તો તમને એવા એક્ઝામ્પલ આપેલા છે જે હું તમારી બુકમાં જ તમને બતાવવા માંગુ છું. જુઓ, જ્યાં હશે ત્યાં આપણે એને ફેરફાર કરી દેશું. તમને શું પૂછેલું છે એ ચેક કરો.
જો તમે ચેક કરશો તો તમને એમ પૂછે કે નીચે દર્શાવેલા એમાઇન સંયોજનોને પ્રાથમિક, દ્વિતીયક અથવા તૃતીયક એમાઇન તરીકે વર્ગીકૃત કરો. પ્રાથમિક એટલે NH2 હોવું જોઈએ, દ્વિતીયક એટલે NH હોવું જોઈએ અને તૃતીયક એટલે ખાલી N હોવું જોઈએ. તમને જે પેલું સ્ટ્રક્ચર આપેલું છે બહુ ધ્યાનથી તમે જોશો તો આ NH2 છે તો આ પ્રાઇમરીમાં જતું રહેશે, બરાબર છે. આ બીજું સ્ટ્રક્ચર તમે આપેલું છે એમાં ખાલી N જ છે, તમે જુઓ તો એ તૃતીયકમાં જતું રહેશે. અહીંયા NH2 છે એટલે શું જશે? પ્રાથમિકમાં જશે. અને અહીંયા NH છે એટલે સેકન્ડરીમાં જશે. એકદમ અહીંયા તમને ખ્યાલ આવી ગયો આ લખાણ સંબંધિત પ્રશ્નોમાં. પછી તમને 13.2 નંબરનો પ્રશ્ન એવો પૂછવામાં આવેલો છે અને એમાં તમને એવું પૂછ્યું છે કે આણવીય સૂત્ર C4H11N વાળા જુદા જુદા સમઘટકીય એમાઇન સંયોજનોના બંધારણો લખો, એના IUPAC નામ લખો અને એની જુદી જુદી જોડીઓ કયા પ્રકારની સમઘટકતા પ્રદર્શિત કરે છે. તો આપણે ચેક કરી લઈએ. હવે જુઓ આપણે આ 13.2 માં આપણે ચેક કરીએ. આ જવાબ મેં અહીંયા મૂકી દીધા છે, રાઈટ, જે હમણાં આપણે જોયા હતા. તમને C4H11N કહે છે તો એમાં આપણે પેલા પ્રાથમિક એમાઇનની જ આપણે પેલા વાત કરી લઈએ. આ થોડો પ્રશ્ન આપણે સમજવો જ પડશે. પ્રાથમિક એમાઇન, તો પ્રાથમિક એમાઇનની અંદર આપણે અત્યારે અહીંયા એ એક્ઝામ્પલ હું લઉં છું અને એ છે CH3, CH2, 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 NH2. આ બી એક્ઝામ્પલ હું લઈ રહ્યો છું. આપ જોશો તો અહીંયા CH3, CH2, CH, CH3 અને અહીંયા NH2 હું લઈ શકીશ. આપણે જાણીએ છીએ કે આને આપણે બ્યુટેન એમાઇન કહેવામાં આવશે અને આને આપણે શું કહેવાશે? બ્યુટેન 2 એમાઇન કહેવામાં આવશે. બ્યુટેન 2 એમાઇન. એવું તમે C એક્ઝામ્પલ તમે જોશો તો તમને મળે છે કે CH3 છે, CH છે, CH3 છે, CH2, NH2, બરાબર છે. તો આને આપણે શું કહી શકાશે? 2 મિથાઇલ પ્રોપેન એમાઇન કહેવામાં આવશે. 2 મિથાઇલ પ્રોપેન એમાઇન. અને D તમે જે જુઓ છો એ છે CH3, CH3 અને અહીંયા પણ CH3 અને NH2 છે, બરાબર છે. તો આને પણ આપણે શું કહી શકાશે? 2 મિથાઇલ છે, 2 મિથાઇલ પ્રોપેન 2 એમાઇન કહેવાશું આપણે, કારણ કે IUPAC નામ ભેગા ભેગા જ આપણે લખી નાખીએ છીએ, બરાબર છે. સમજાય છે તમને? હવે દ્વિતીયક એમાઇનની આપણે પહેલા ચેક કરી લઈએ. દ્વિતીયક એમાઇન, રાઈટ, ઓલું પ્રાઇમરી એમાઇન હતું. હવે આપણે દ્વિતીયક એમાઇનના સ્ટ્રક્ચર ચેક કરી લઈએ. તો એમાં આપણે આ E સ્ટ્રક્ચર જે છે એ કંઈક આવું મૂકી શકાશે ને? CH3, CH2, CH2, અહીંયા શું છે આપણી પાસે? NH અને CH3 છે, રાઈટ. તો આને આપણે નામ આપવું તો શું આપી શકાશે? ચાલો વિચારો. તો કે N મિથાઇલ પ્રોપેન એમાઇન અથવા પ્રોપેન 1 એમાઇન, N મિથાઇલ પ્રોપેન એમાઇન. અચ્છા, F આપણે દોરીએ છીએ એ કંઈક આ રીતે છે. CH3 છે, CH છે, CH3 છે, અહીંયા મારી પાસે NH છે અને આ CH3 છે. નંબરિંગ જોશો તો 1 2 3 પ્રમાણે નંબરિંગ આપી શકાશે. તો આનું નામ આપણે શું લખી શકાશે? તો કે N મિથાઇલ છે અને પ્રોપેન છે, 2 એમાઇન છે, પ્રોપેન 2 એમાઇન, બરાબર છે. G તમે જે જોવા માંગો છો એ છે CH3, CH2, NH, CH2, CH3. અને આપણે શું કહી શકાશે? N ઇથાઇલ, N ઇથાઇલ ઇથેન એમાઇન, N ઇથાઇલ ઇથેન એમાઇન. આ રીતે તમે લખી શકશો. આ દ્વિતીયક એમાઇનની વાત થઈ. હવે એવી રીતે તમે અહીંયા જોવાનો પ્રયત્ન કરશો તો આપણે તૃતીયક એમાઇનની પહેલા આપણે વાત કરી લઈએ. તો તૃતીયક એમાઇનમાં આપણી પાસે અત્યારે H જે સ્ટ્રક્ચર જે છે એ છે CH3 છે. સપોઝ કે અહીંયા આપણે N લખી નાખું, અહીંયા હું CH2 CH3 લખી નાખું. ટોટલ મારે 4 કાર્બન કરવાના છે. તો આનું નામ શું થશે? NN ડાયમિથાઇલ ઇથેન એમાઇન, NN ડાયઇથાઇલ ઇથેન એમાઇન. તો આ તૃતીયક એમાઇનની આપણે વાત થઈ ગઈ. એટલે તમને જે પહેલો પ્રશ્ન પૂછેલો હતો કે આણવીય સૂત્ર C4H11N અણુસૂત્રવાળા જુદા જુદા સમઘટકીય સંયોજનોના બંધારણો દોર્યા આપણે કેટલા? H, A, B, C, D, E, F, G, H, 8 દોર્યા, રાઈટ. 8 IUPAC નામે લખી નાખ્યા એટલે ભેગું ભેગું થઈ ગયું. હવે એમાં જે આપણને ત્રીજું જે પૂછવામાં આવેલું છે એ બહુ સરસ છે. એ એમ કે છે કે અલગ અલગ જોડીઓ કયા કયા પ્રકારની સમઘટકતા પ્રદર્શિત કરે છે.
આવું તમને આપેલું છે. જુઓ, હવે મારે તમને અહીંયા બતાવવા છે. જેમ કે અત્યારે હું ભેગું રાખું છું એટલે તમને થોડો ખ્યાલ આવે. એક જ મિનિટ. જો આ પ્રાઇમરી એમાઇનના દોર્યા હતા આપણે, એટલે આ સેકન્ડરી એમાઇન છે. આપણે તમે ચેક કરજો. અને આ ટર્શરી એમાઇનના સ્ટ્રક્ચર્સ ટ્રાય કરીએ છીએ, પણ હવે તમને થોડો ખ્યાલ આવી જશે. અમારે બધી જોડીઓ સિલેક્ટ કરવાની છે, બરાબર છે. હવે એ જે જોડી હું સિલેક્ટ કરીશ એમાં પહેલા મારી જોડી કઈ આવશે? સપોઝ કે મારે સ્થાન સમઘટકતાની વાત કરવી છે. સ્થાન સમઘટકતા. તો તમે જોશો તો અત્યારે આ એ અને બી જે છે એમાં ક્રિયાશીલ સમૂહનું સ્થાન બદલાણું છે. જુઓ, એ અને બી માં ક્રિયાશીલ સમૂહનું સ્થાન બદલાણું છે, એટલે એ અને બી આવશે. પછી તમે જોશો ને તો અહીંયા ઈ અને એફ માં પણ સ્થાન બદલાણા છે. જુઓ, NH તો છે જ, જોયું તમે? તો એનો મતલબ કે સ્થાન સમઘટકતામાં કોણ આવશે? તો કે એ અને બી તો આવશે જ, અને બીજું કોણ આવશે? તો કે ઈ અને એફ આવી જશે. ચાલો, એટલે આ પેલા રેડી. હવે બીજું, હવે આપણે શું કરવું છે? શૃંખલા સમઘટકતાની વાત કરવી છે. શૃંખલા સમઘટકતા સમજવી છે. હવે શૃંખલામાં એટલે શું એમ? તો કે તમે જુઓ, આ એ અને સી જુઓ, આ રેખીય છે અને આ શાખીય છે. એટલે તમારું પેલા એ અને સી જે છે ને ઈ કોમ્બિનેશન તો એમાં આવી ગયું છે. પછી તમે બીજું તમે જોઈ શકો છો, આ એ અને ડી ને પણ જુઓ છે. એ અને ડી શૃંખલા, એટલે કે આ રેખીય શૃંખલામાં છે, એના વધુ ગીચ શાખીય શૃંખલામાં છે. એટલે એ અને ડી આ પણ આવી ગયું તમારી પાસે. અચ્છા, બીજા નંબરમાં શું આવશે હવે? તો કે એ સિવાય બીજું કઈ આવી શકે એમ છે? તો ઘણા બધા જે આવી શકે એમ છે. જો તમે બી અને સી ને પણ તમે જુઓ, બી અને સી ને પણ તમે ચેક કરી શકો છો. બરાબર, જુઓ તો અહીંયા બી અને સી એ પણ તમે લઈ શકો છો. અચ્છા, બીજું હજી કોઈ આવી શકે એવું છે? તો કે હા, બી અને ડી પણ આવી શકે એમ છે. બી અને ડી. તો આ તમે જે જોયા બધા, આ બધા સ્થાન સમઘટકતાના ઉદાહરણોમાં તમે જોયા છે. હવે એમાં આ તો સ્થાન સમઘટકતાની. પછી હવે એવી રીતે મેટામર્સ બને. મેટામર્સ એટલે હમણાં જ આપણે વાત થઈ ને. મેં શું કામ તમને આજે સૌથી પહેલા આ મુદ્દો સમજાવ્યો? કારણ કે તમને ખ્યાલ આવવો જોઈએ કે મેટામર્સ એટલે શું. બરાબર છે. તો મેટામર્સના રેફરન્સમાં જ મારે તમને સમજાવવું હતું, એટલે મેં તમને આ બધી ચર્ચાઓ કરેલી હતી. રાઈટ. મેટામર્સમાં તમે જોશો તો આપણે આ જુઓ, અહીંયા મિથાઇલ પ્રોપાઇલ છે ને અહીંયા 2 ઇથાઇલ છે. કારણ કે આપણે ખાલી અલ્કાઇલ સમૂહ બદલાવા જોઈએ. તો તમે જોશો તો ઈ અને જી જે છે એ એમાં આવી જશે. અને હજી આપણે ચેક કરીએ, આ એફ અને જી પણ એમાં આવે ને, કારણ કે આમાં મિથાઇલ અને આઇસોપ્રોપાઇલ છે અને આ 2 છે. તો અહીંયા કોણ આવી જશે હજી? તો કે એફ અને જી પણ આવશે. ચાલો, પછી હવે કોઈ રહ્યું? તો કે હા, હજી ક્રિયાશીલ સમૂહની સમઘટકતા પણ રહી ને. જુદી જુદી જોડીઓમાં ક્રિયાશીલ સમૂહની સમઘટકતા, એમાં કઈ ક્રિયાશીલ સમૂહ બદલાતા હોય તો એવું કઈ બની શકે છે? કારણ કે મારે તમને 4 સમજાવવાના હતા, તો એ 4 હું અહીંયા તમને સમજાવું છું. ક્રિયાશીલ સમૂહની સમઘટકતામાં તમે જોશો તો બધા જ પ્રાથમિક એમાઇન જે છે એ દ્વિતીયક અને તૃતીયક એમાઇનના શું થાય? ક્રિયાશીલ સમઘટકો થાય ને. જેમ કે જુઓ, આ એ, બી, સી, ડી ઈ કોના? તો કે ઈ અને એફ ના, રાઈટ. અને જી ના પણ, અને એચ ના પણ, રાઈટ. બધા જ એકબીજાના. એટલે હું અહીંયા ક્રિયાશીલ સમૂહની સમઘટકતામાં તો એવું લખી શકું ને કે બધા જ જે તમારી પાસે પ્રાથમિક એમાઇન છે, બરાબર છે, તે દ્વિતીયક અને તૃતીયક એમાઇનના ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવાય. અને વાઇસે વર્સા, એટલે કે આનાથી ઉલટું પણ કહેવાય ને. આનાથી ઉલટું એટલે શું? સેકન્ડરી ને ટર્શરી છે એ કોના કહેવાશે? તો કે પ્રાઇમરી ના કહેવાશે. સમજાણો તમને બરાબર આખો ક્વેશ્ચન? એટલે મેં એનો તમને જવાબ અહીંયા મૂકી દીધેલો છે. જુઓ કે મેં તમને કીધું હતું કે સ્થાન સમઘટકતા કોણ છે, શૃંખલા સમઘટકતા કોણ છે, મેટામર્સ કોણ છે, અને ક્રિયાશીલ સમૂહની સમઘટકતા જે છે એ કોની તમને જોવા મળે છે. મેં લખ્યું છે બધા જ પ્રાઇમરી એમાઇન ને સેકન્ડરી ને ટર્શરી એમાઇન ના ક્રિયાશીલ સમઘટકો કહેવાય, અને એનાથી ઉલટું સેકન્ડરી ને ટર્શરી પ્રાઇમરીના છે. પ્રાઇમરી આ રીતે તમે સમજાવી શકો છો. એટલે આપણો જે ઇન્ટેક્સ ક્વેશ્ચન છે, જે આપણો અનસોલ્ડ ક્વેશ્ચન, એ પણ આપણે જોતા ગયેલા છીએ. ચાલો, એટલે હવે આ વિભાગ આપણો પૂર્ણ થઈ ગયો. હવે આપણે પાછા NCERT ની ટેક્સ્ટબુકની અંદર
જે આપણી મૂળ ઘટનાઓ હતી ત્યાં આપણે પાછા ફરીએ. એમાં તમને આપવામાં આવેલું છે 13.4. તમારો ટોપિક શું છે હવે? 13.4 નંબરનો ટોપિક તમને આપવામાં આવેલો છે. આ 13.4 નંબરનો ટોપિક તમને જે આપેલો છે એ શું પૂછ્યું છે? તો કે એમાઇન સંયોજનોની બનાવટ. હવે આપણે એમાઇન સંયોજનોની બનાવટ એટલે કે આપણે એની પ્રિપેરેશન કરવી છે. આ પ્રિપેરેશન કેવી રીતે થઈ શકે? તો તમારે સૌથી પહેલા જવાનું કે એમાઇન સંયોજનોમાં આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે જઈએ છીએ. એમાં તમને જે સૌથી પહેલું આપેલું છે અને એ છે નાઇટ્રો સંયોજનોનું રિડક્શન. નાઇટ્રો જે આપણી પાસે સંયોજનો છે એનું આપણે શું કરવા માંગીએ છીએ? તો કે રિડક્શન કરવા માંગીએ છીએ. એટલે એનો મતલબ એવો થઈ ગયો કે આ નાઇટ્રો સંયોજનોનું રિડક્શન તમારે કરવું છે. એટલે સપોઝ કે બંને એલિફેટિક અને એરોમેટિક, જો અહીંયા હું છે ને તમને જસ્ટ એવું મારા તરફથી લખવા માંગુ છું, એલિફેટિક અને એરોમેટિક, બરાબર છે. પ્રાથમિક એમાઇન, કે પ્રાથમિક એમાઇનમાં એ આવશે. પ્રાથમિક એમાઇનની બનાવટ, બરાબર છે, એ તમે આનાથી કરી શકશો. ટૂંકમાં તમારી પાસે નાઇટ્રો સંયોજન હશે ને, જો એલિફેટિક નાઇટ્રો હશે તો એલિફેટિક એમાઇન પ્રાઇમરી બનશે, અને જો એરોમેટિક નાઇટ્રો હશે તો એરોમેટિક પ્રાઇમરી એમાઇનની જે પ્રિપેરેશન જે છે એ તમે કરી શકો છો. હવે એમાં જે તમે એમ જોવા જાઓ ને તો એમાં પણ અમે એવું બોલીએ છીએ કે ઉદ્દીપકીય રિડક્શન, એટલે કે જેને અમે શું કહેવાય, કેટાલિટિક રિડક્શન કહેવામાં આવે છે. આ કેટાલિટિક રિડક્શનમાં શું કરવામાં આવે છે? તો કે તમારે હાઇડ્રોજન વાયુ, જો આમ તમે જસ્ટ જોવા જશો તો અમે એવું કહીએ કે ઓરડાના તાપમાને, બરાબર છે, હાઇડ્રોજન વાયુને એટલે H2 વાયુને આપણે કોની ઉપર, રેની નિકલ હોય કે ફાઇનલી ડિવાઇડેડ પ્લેટિનમ હોય, એટલે કે પ્લેટિનમનો ભૂક્કો છે, પેલેડિયમ છે, એટલે આ બધા ઓર છે, ઓર, રાઈટ, અથવા પેલેડિયમ કાર્બન, બરાબર છે. આ ઉદ્દીપકની હાજરીમાં આપણે આ પ્રક્રિયા કરવામાં આવે છે. હું તમને પહેલા એનું સામાન્ય સમીકરણ રજૂ કરવા માંગુ છું કે મારી પાસે છે અહીંયા છે RnO2 અથવા મારી પાસે શું છે ArNO2. મેં તો હમણાં તમને કીધું કે એરોમેટિક કે એલિફેટિક કોઈ પણ હોઈ શકે. એની પ્રક્રિયા મારે હાઇડ્રોજન સાથે કરવાની છે. શું હોવા જોઈએ? કાં રેની નિકલ હોય, અથવા મારી પાસે પ્લેટિનમ હોય, અથવા પેલેડિયમ હોય, રાઈટ. અને રૂમ ટેમ્પરેચર ઉપર ઓરડાના તાપમાને છે. જરૂર પડે તો અહીંયા અમે ઇથેનોલની હાજરી રાખીએ તો આ શેમાં રૂપાંતર થઈ જશે? RnH2, અથવા શેમાં થઈ જશે? ArNH2 માં થઈ જશે ને. અને વત્તા શું છૂટું પડશે? તો કે વત્તા પાણી છૂટું પડી જશે. એટલે અહીંયા 3 મોલ હાઇડ્રોજનનું આપણે આ રીતે, આ તમને સામાન્ય સમીકરણ તમને સમજાવવા માટે મેં મૂકેલું છે. બાકી એક્ઝામ્પલ જ જો તમારે આપવું હોય તો હું તમને આવું આપી શકું છું. CH3 CH2 NO2 છે. આપણે ઓળખીએ છીએ કે આને આપણે શું કહેવાય? નાઇટ્રો ઇથેન કહેવામાં આવે છે. આનું તમે હાઇડ્રોજિનેશન કરો, રિડક્શન કરશો એટલે ઉપર મુજબ, એટલે હું પછી બહુ લાંબુ લખતો નથી, તમને ખ્યાલ આવી જવો જોઈએ. તો શું થઈ જશે? CH3 CH2 NH2 પ્રાઇમરી એમાઇન જે છે, કારણ કે તમે એલિફેટિક લીધો છે તો એલિફેટિક પ્રાઇમરી એમાઇન ઇથાઇલ એમાઇન અથવા ઇથેન એમાઇન એ તમને પ્રાપ્ત થઈ ગયો છે. તમારે એરોમેટિકનું એક્ઝામ્પલ અહીંયા રજૂ કરવું હોય તો એ પણ આપ કરી શકો છો. જેમ કે મારી પાસે અહીંયા શું છે? તો કે મારી પાસે અહીંયા નાઇટ્રોબેન્ઝીન છે. આ નાઇટ્રોબેન્ઝીનની પ્રક્રિયા આપણે આ જ રીતે ઉપર મુજબ જો કરવામાં આવે તો આપણે અહીંયા એનિલિન પ્રાપ્ત થશે, જેને આપણે બેન્ઝીન એમાઇન અથવા એનિલિન કોઈ પણ બંને IUPAC નામમાં અત્યારે વેલિડ જ છે. તો આ રીતે તમે કરી શકો છો. તો આ જે તમને બતાવવામાં આવ્યું છે એ મેં તમને કેટાલિટિક રિડક્શન્સ જે છે એ તમને રજૂ કરેલું છે. અચ્છા, બીજી એક રીતે પણ તમે અહીંયા એની પ્રક્રિયા કરી શકો છો. હવે જો બીજી રીતેની જે પ્રક્રિયા જે છે ને એ આપણે થોડીક સમજવા માંગીએ છીએ. એમાં શું કરવામાં આવે છે? બીજી જે આપણી પદ્ધતિ, આપણી જે ટેક્સ્ટ બુકની અંદર રજૂ કરવામાં આવેલી છે કે તમારે સક્રિય ધાતુઓ, તમારી પાસે એક્ટિવ મેટલ હોય, સક્રિય ધાતુઓ જેવી કે તમે શું લઈ શકો છો? Fe લઈ લ્યો,
રાઈટ, ટીન લઈ લ્યો, ઝિંક લઈ લ્યો, વગેરેની તમારે કોની સાથે પ્રક્રિયા કરવાની? સાંદ્ર HCl સાથે પ્રક્રિયા કરો. જો બેમાં ફેર શું છે? આમાં છે ને મેં રેડીમેડ હાઇડ્રોજન લીધા છે. આમાં મેં શું કરું છું? આમાં તો કે આ અને એસિડ ભેગા થઈને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે, નવજાત હાઇડ્રોજન વાયુ, અને ઈ રિડક્શન કરશે. ટૂંકમાં ફેર એટલો છે કે ઓલું વાયા થઈને આપણે ગયા છે, આ ડાયરેક્ટ હાઇડ્રોજન વાપરો છે અને અહીંયામાં હાઇડ્રોજન બનાવવામાં જ આવેલો છે. જેમ કે અત્યારે આપણે આની અંદર એક્ઝામ્પલ સમજવાનો પ્રયત્ન કરીએ. હું તમને પહેલા એક એક્ઝામ્પલ આપું છું કે મારી પાસે છે અહીંયા CH3 CH2 NO2, જેને આપણે શું કહેવામાં આવે છે? નાઇટ્રો ઇથેન. નાઇટ્રો ઇથેન આપણે બધાને ખબર જ છે. આની પ્રક્રિયા હું કરી રહ્યો છું. કોની સાથે કરી રહ્યો છું? બરાબર તમે જોજો. ટીન ધાતુ લીધી છે અને એની HCl સાથે પ્રક્રિયા કરીએ છીએ. હવે ટીન અને HCl પ્રક્રિયા કરે તો આપણે બધાને ખબર છે કે SnCl2 પછી SnCl4 સુધી જઈને હાઇડ્રોજન વાયુ જે છે ઉત્પન્ન કરશે. ને અહીંયા મને ખબર છે કે 6 નવજાત હાઇડ્રોજનની જરૂર પડશે. તો એ શું કરશે કે નાઇટ્રોનું આ NH2માં રિડક્શન કરી નાખશે અને તમને જે નિપજ મળશે એ પ્રાઇમરી એમાઇન ઇથેનેમાઇન પ્રાપ્ત થયો. બરાબર. હવે આવી રીતે તમે જસ્ટ એવું વિચારો કે ભાઈ મારી પાસે અહીંયા એરોમેટિક છે, જેમ કે મારી પાસે અહીંયા નાઇટ્રોબેન્ઝીન છે. નાઇટ્રોબેન્ઝીન. હવે આ જે નાઇટ્રોબેન્ઝીન છે એનું પણ ફરીથી પાછું આ જ રીતે 6 નવજાત હાઇડ્રોજન સાથે તમે એની પ્રક્રિયા કરાવો છો. જેમ કે કાં તમે FeHCl પણ લઈ શકો છો અથવા તમે SnHCl લઈ શકો છો. આ ઓર છે, ધ્યાન રાખજો. તો તમને અહીંયા શું મળશે કે તમારો જે નાઇટ્રો છે એનું NH2માં શું થઈ ગયું? રિડક્શન થઈ ગયું અને વત્તા પાણી છૂટું પડી ગયું. તમે આવી રીતે લેબોરેટરીમાં એનિલિન પણ બનાવી શકો છો. એટલે તમારે જે આમ SnCl, અચ્છા, ઘણી બધી વખત અહીંયા એવું કહેવામાં આવે છે, હું તો મારા તરફથી પણ કહું છું, ઘણી વખત SnCl2 અને HCl નું પણ મિક્સચર છે ને એ વપરાતું હોય છે, કારણ કે સ્ટેનિકમાં પણ રૂપાંતર થઈ શકતો હોય છે. હવે પ્રશ્ન એવો છે કે અહીંયા છે ને અહીંયા એક પોઈન્ટ અહીંયા આપણી ટેક્સ્ટબુકમાં ડિસ્કસ કરેલો છે કે તમારે આ લોખંડ છે ને, આ લોખંડ એટલે એનો ભંગાર આપણે શું કહેવાય? નકામું લોખંડ. નકામા લોખંડ અથવા લોખંડનો સ્ક્રેપ જેને આપણે કહીએ છીએ, એનો ભંગાર કહીએ છીએ તે. બરાબર છે. હવે એની તમે જ્યારે HCl સાથે પ્રક્રિયા કરો ને એ વધુ યોગ્ય છે. કેમ? કોના કરતા? તો કે SnHCl કરતા. આ જે છે ને એને આપણે એડવાન્ટેજ વધારે આપવામાં આવે છે. કેમ વધારે એડવાન્ટેજ આપવામાં આવે છે? તો કે જ્યારે FeHCl સાથે પ્રક્રિયા કરે ને તો શું બનાવે? FeCl2 છે. હવે આ FeCl2 જે બને એનું પાછું શું થઈ જાય? જલ વિભાજન થાય. અને જલ વિભાજનથી પાછો એ શું ઉત્પન્ન કરે? HCl ઉત્પન્ન કરે. સમજાય છે તમને? બરાબર. એટલે તમારે બહુ વધારે એ પાછો HCl પાછો વપરાય એટલે તમારે વધારાના, એટલે શું કહેવાય છે કે વધારાના HCl ની જરૂર નથી. મગજમાં આવે છે? થોડાક જથ્થાની જ HCl ની જરૂર પડે. એટલે ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર એ લોકો આ પ્રક્રિયાથી પણ જઈ શકાય છે. રાઈટ. સો નાઇટ્રો જે છે એને પ્રાઇમરી એમાઇનમાં લઈ જવા માટેની આ બેસ્ટ મેથડ છે. કારણ કે એરોમેટિક પ્રાઇમરી એમાઇન, જો હવે ઘણા લોકો કે સર આ પદ્ધતિ છે ને બેસ્ટ છે, કારણ કે તમારે આ ઘણા કે સર ક્લોરોબેન્ઝીન લઈએ તો ક્લોરોબેન્ઝીનમાંથી ક્લોરીનને કાઢવો બહુ અઘરો, કારણ કે ક્લોરીન રિંગ સાથે જોડાયેલો છે. પણ અહીંયા તમે પાસે નાઇટ્રો છે તો એમાં ખાલી O2 ને બદલે NH2 કરવાનું છે. એટલે આ પદ્ધતિ જે છે ને એ બેસ્ટ પદ્ધતિ છે જો તમારે એરોમેટિક બનાવવાના હોય તો. એના માટે બહુ સરસ વપરાઈ શકતા હોય છે. ક્લિયર થાય છે તમને? બરાબર. હજી એક લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વાળી પણ પદ્ધતિ છે કે જેમાં તમે નાઇટ્રોમાંથી ઇથાઇલ એમાઇન બનાવી શકો છો. પણ જો કે એરોમેટિક નાઇટ્રો કમ્પાઉન્ડને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે જો તમે પ્રક્રિયા કરશો તો એમાં એનિલિન નથી બનતું, પણ એઝોબેન્ઝીનમાં એ જતું રહેતું હોય છે. પણ આપણી ટેક્સ્ટબુકમાં એની કોઈ ચર્ચા નથી કરી એટલે હું અહીંયા રજૂ કરતો નથી. તો આજના દિવસની અંદર આપણે એક સમઘટકતા NCERTના ઇન્ટેક્સ અનસોલ્વડ ક્વેશ્ચનને સોલ્વ કર્યા અને આપણે અત્યારે એક વિભાગ શરૂ કર્યો છે 13.4 એમાઇન સંયોજનોની બનાવટ, અને એની અંદર આપણે અત્યારે નાઇટ્રો સંયોજનોનું રિડક્શન જે છે એ આપણે જોયેલું છે.
વધુ આપણે આવતા અંકે લેશું.